बहु मोटू स्वागत कर्યું 56 प्रकारना भोजन बनाव्या भगवान द्वारकाधीश આવ્યા ધર્માત્માની સભાઓ લાગી છે રાજા મહારાજાઓ દ્રોણાચાર્ય કૃપાચાર્ય ગુરુદ્રોણ ભીષ્મ જેવા મહાપુરુષો બેઠા છે ને ભગવાન કૃષ્ણ શાંતિદૂત બનીને આવ્યા દુર્યોધન આ બે હકનું કોઈને પસ્તું નથી આપી દે પાંડવોને તે જબરજસ્તી કરીને ઠગીને લૂંટીને છેતરીને વિશ્વાસઘાત કરીને લીધું છે આ લોકોને તે લાક્ષગરમાં બાળવા બોથ્યો તારું શું બગાડ્યું આ લોકોની પત્નીનું અપમાન કર્યું તને કોણ બચાવશે જુગારમાં કપટ કરી તારા મામાનો સંગ કરી પાંડવોને હરાવ્યા વિશ્વાસઘાત કરીને બધું લઈ લીધું પાછું આપ ન તારા વંશમાં કોઈ વધશે નહીં તારે દુર્યોધન ખીજાઈ ગયો ને ભગવાનના ગાળો દેવા લાગ્યો આવા ડુંગરાઓ ભગવાનને પણ બોલે અને બાંધી દો આ ગોવાળીઓ છે બહુ અપમાન કર્યું પછી ભીષ્મ ઉભા થયા ભગવાને એવું રૂપ બતાવ્યું બધા ગભરાઈ ગયા પણ દુર્યોધન ડર્યો નહીં કારણ કે લાઈટ ગોળો ચાલુ હોય તો લાઈટ થાય ને આનું ઉડી ગયું તું થાય આવા માણસો ભગવાનને ન માનતા હોય તો તમારી મારું કોણ સાંભળે અને શું ડર તમે અહીં છૂટી જશો પણ એના દરબારમાં છૂટવાની કોઈ વ્યવસ્થા નથી સાહેબ પછી તો બધી માથાકૂટ બંધ થઈ પછી ભગવાન જવા લાગ્યા એટલે દુર્યોધન આડો ફર્યો કે જે થવાનું થઈ ગયું હાલો મારા ઘરે જમીન જાઓ ભગવાને કીધું મારે જમવું નથી દુર્યોધને કીધું 2 વાગ્યા છે તમને ભૂખ લાગી હશે ભગવાને કીધું ભૂખ લાગી છે પણ તારું અન્ન ખવાય નહીં આજો ધર્માત્મા હોય તારું અન્ન ખાધું બધાની બુદ્ધિ બગડી મારે તારું અન્ન નથી ખાવું હરામીઓનું અનેતીનું અન્ન ખાય તો બુદ્ધિ બગડે મારે નથી ખાવું દુર્યોધન કે પણ ક્યાં જાશો કે જાઈશ તમને તકલીફ શું છે ભગવાને કીધું ખાવું 2 જગ્યાએ જમાય એક તો હામાવાળાનો ભાવ હોય અને આપણને ભૂખ હોય તારો ભાવ નથી મને ભૂખ નથી આપણા ઘરે કોઈ મહેમાન જમવા બેઠા ને બાહો ચડાઈને કે ખાઈ લો કૂતરા જેવા ખાઓ તો કોઈ ખાય તેટલી બધી ગાળો દીધી હવે પેટ ભરાઈ ગયું ભાઈ હવે નહીં ભગવાન નીકળી ગયા વિદુરજી લાઈનમાં ઉભા છે ભગવાન મને જોવે તો હું પ્રાર્થના કરું મારા ઘરે જમવા આવો હું ગરીબ છું ઝૂંપડામાં રહું છું પણ ભીડમાં ભગવાન કૃષ્ણએ વિદુરજીને જોયા વિદુરજીએ જોયું નહીં અને ભગવાન વિદુર રાણી ગંગા કિનારે ઝૂંપડાની અંદર બેઠી બેઠી પ્રાર્થના કરે મારા પતિ સવારના ગયા છે અમે સાંભળ્યું તમે આવવાના 3 દિવસથી ખાધું નથી અમે તમારી વાટ જોઈએ છે અમારા ક્યાંથી ભાગ 56 ભોગને જમનારો પ્રભુ મારા ઘરમાં ક્યાંથી આવે એટલામાં તો અવાજ આવ્યો કાકી દરવાજો ખોલો હું દ્વારકાધીશ કૃષ્ણ તમને બોલાવું છું વિદુરાણીએ દરવાજો ખોલ્યો ભગવાનને જોયું પીળું પિતાંબર માથે સોનાનો મુગટ હાથમાં બંસી સુંદર વસ્ત્રો આભૂષણથી ભગવાનને જોઈને વિદુરાણી નાચવા લાગી ભૂલી ગઈ કે આવો બેહો કાંઈ કર્યું ભગવાન પોતે અંદર ગયા પોતાની જાતે આસન લીધું બેઠું કીધું કાકી મને ભૂખ લાગી મને ભાન રહ્યું નહીં ભગવાનની મૂર્તિ સામે કેળા પડ્યા હતા લઈ ભગવાનને જમાડે છે કેળા ખોલે સાલ આપે ને કેળા ફેંકે વિદુરજી આવે છે જોવે છે ભગવાનને કેળાની સાલ ખવડાવે છે વિદુરજી હાથ પકડ્યા અરે ગાંડી શું કરે સાલ ખવડાવે છે ભગવાનને કેળા ફેંકે ત્યારે આને ભાન આવ્યું પતિ પત્ની ભગવાન પાસે ક્ષમા માંગી ભગવાને કીધું મને ભૂખ લાગી કાકા જલ્દી જમાડો તાંદળિયાની ભાજી જમાડી ભગવાન રાજી થયા કાકા કાકીને કીધું તમે પણ જમો ત્યારે વિદુરની આંખમાંથી આંસુ આવી ગયા સાહેબ મારો જ્યારે સમય હતો ત્યારે તમે આવ્યા નહીં આજ મારા પડતીના દિવસો મારી પાસે કાંઈ નથી ભગવાન કહે છે હું ધનવાનોનું નથી જોતો હું ભાવ જોઉં છું પ્રેમ જોઉં છું એટલે સુખદેવજી કહે છે હે રાજન એ તારા દાદાને ઘેરે ભગવાને તાંદળિયાની ભાજી ખાધી કેમ ભગવાન પ્રેમનો ભૂખ્યો છે એટલે સુરદાસ કહે છે સબસે ઊંચી પ્રેમ સદાઈ સબસે सबरी के
सबरी के खाए, रुचि रुचि भोग लगाई सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। ओ प्रेम के बसे अर्जुन रथ हाको, प्रेम के बसे अर्जुन रथ हाको, भूल गए ठकुराई सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। ओ ऐसी धुन मची वृंदावन, ऐसी धुन बजी वृंदावन, गोपियों ने नाच नचाई सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। ओ सूरदास इस लायक नाही, सूरदास इस लायक नाही, केहि लग करे बड़ाई सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची ભગવાન પ્રેમનો ભૂખ્યો. સાહેબ કથા સાંભળો છો, મારી પ્રાર્થના છે મારી જનેતાઓ સમાન માતાઓને, તમારા ઘરે રસોઈ બને ને ભગવાનને ભોગ લગાડજો. ભગવાનનો ખોરાક તો અભિમાન છે, અભિમાનીઓને ખાય છે, પણ તમારો પ્રેમ હોય ને તો તમારું ભોજન કરશે. કર્માબાઈનો ખીચડો ખાધો, સબરીના જૂઠા બોર ખાધા, વિદુરજીની ભાજી ખાધી. અરે ગોપીઓ એક ગ્લાસના સાસમાં ઈશ્વરને નચાવ્યો તો તમારું કેમ નહીં ખાઈ શકે? થોડા દિન કરી તો જુઓ, તમારા ઘરમાં ભોજન હોય ને બનાવીને ભોગ લગાડો. સાહેબ અમે કોઈ દી ભગવાનને ભોગ લગાડો વગર જમતા નથી સાહેબ. આખો દિવસ ભૂખ્યું રહેવું તો રહીએ, પણ અમારા ભગવાનને ભોગ લગાડી પછી ખાઈએ છીએ. ગૃહસ્થીનો ધર્મ છે. ભગવાનને કહેવામાં આવ્યું વાલ્મીક ઋષિએ કે જે ગૃહસ્થી ભોજન બનાવીને તમને ભોગ લગાડે એના ઘરમાં રહ્યો. તમે રોજ ભોગ લગાડીને ખાશો ને, તમારા ઘરમાં બીમારી નહીં આવે, તમારો પૈસો દવામાં નહીં જાય, તમારા ઘરની શાંતિનું વાતાવરણ બન્યું રહેશે. જે ભગવાનને ભોગ લગાડ્યા વગરનું ખાય છે પાપ ખાય છે. કૃષ્ણ બોલ્યા છે ગીતામાં, એ અર્જુન જે મને ધર્યા વગરનો ખાય છે એ પાપ ખાય છે. એટલા માટે સંતો ભોગ લગાડ્યા વગર ખાતા નથી. ભગવાનને પરિશ્રમ કાંઈ ન કરો, તમારી આગળ થાળી આવે ને તો કે હે ઈશ્વર અમને આપ્યું બધાને આપજે. એ અંતર્યામી મારા હૃદયમાં બેઠો તો લો જમો, આટલું કહીને તો જમો. થોડા દિન કરી જુઓ સાહેબ, સપનામાં તમને ભગવાન જમતો દેખાશે. ભગવાન ખાય છે. કોણ કહેતા હે ભગવાન ખાતે નહીં, कहता है भगवान खाते नहीं, माँ यशोदा की जैसे खिलाते नहीं, माँ यशोदा की जैसे खिलाते नहीं। कौन कहता है भगवान नाचते नहीं, कौन कहता है भगवान नाचते नहीं। गोपियों की तरह तुम नचाते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं। कौन कहता है भगवान आते नहीं, कौन कहता है भगवान आते नहीं। मीराबाई की तरह तुम बुलाते नहीं, मीराबाई की तरह बुलाते नहीं। कौन कहता है भगवान बोलते नहीं, कौन कहता है भगवान बोलते नहीं। मेहता नरसिंह की जैसे बुलाते नहीं, मेहता नरसिंह के जैसे बुलाते नहीं। मेहता नरसिंह की जैसे बुलाते नहीं। मेहता नरसिंह जैसे बुलाते नहीं। કોણ કહેશે ભગવાન ખાતો નથી? ખાય છે. માં યશોદાની તરહ ખવડાવો. કોણ કહેશે ભગવાન બોલતો નથી? ભગવાન બોલે છે. નરસિંહ મહેતાની સાથે 52 વાર બોલ્યો. કોણ કહેશે મીરા ભગવાન આવતા નથી? મીરાએ કીધું દ્વારકા વાળો હાથ બહાર કાઢીને બોલ્યો.
કોણ કે છે ભગવાન નાચતો નથી? ગોપીઓએ નચાવ્યો સાહેબ. આ ભાગવતકાર કે છે. સુખદેવજી કહે છે રાજન આ ઈશ્વરની લીલા છે. ભગવાન જેને મળ્યો છે ને પૂરો મળ્યો. આ સંસારમાં કોઈની ઈચ્છા પૂરી નથી થતી. આ બધા અધૂરું મૂકીને જ જાય સાહેબ. ભગવાનના પિતા દશરથની ઈચ્છા પૂરી નહીં થઈ તો આપણી શું થશે? માટે રાજા સાવધાન થઈને કથા સાંભળ. સાવધાન સુણ્યાતમ નૃપ. તમે અહીં બધા બેઠા છો પણ તમે કથામાં નથી. શરીર તમારું કથામાં છે. જો તમે કથામાં બેઠા તો ઊભા થાવ જ નહીં, તમે હલો જ નહીં. તમારું મન તો ઘરમાં ઘૂમે છે. દરવાજો ખુલ્લો રહી ગયો છે, દૂધમાં માખી પડી ગઈ છે. આપણે બધા શરીરથી બેઠા છીએ. કથામાં એકવાર બેઠી ગયા પછી ઉઠના આરામ હે સાહેબ. એને કથા અસર કરે. આ પરિવારે કેટલો ખર્ચો કર્યો છે. આની વાહવાને સાધુ કોઈ પૈસાવાળાની કરોડપતિની વાહવા નથી કરતો, પણ કોઈ ધર્મના કાર્ય કરે એને સંતો વાહવા કરે સાહેબ. વખાણ એના જ થાય. મારા ગુરુદેવ કહેતા હતા કોઈ કરોડપતિનો બંગલો જોઈને વાહવા ન કરવી, કોઈ કરોડપતિને જોઈને એની શાબાશી ન કરી, પણ આવા કોઈ ધર્મના કામ કે એને 10 વાર યાદ કરો સાહેબ. પૂર્ણ થશે તમને. કારણ કે પૂર્ણ કર્મ છે. એ તો તમને ખબર નથી. બાકી તમે અત્યારે ગંગાના કિનારે બેઠા છો, તમે અત્યારે હરિદ્વારમાં બેઠા છો કે જ્યાં ભગવાનની કથા હોય ત્યાં ગંગા આવે. ભગવાન શંકર ખોટું ન બોલે. રામ કથા જહાં હે પાર્વતી, ભગવાનની કથા હોય ત્યાં ગંગા હોય. कथा तरु तरु की छाया, राम कथा कल तरु की छाया, दूर भई दुख निकट जो आया, दूर भई दुख निकट जो आया, दूर भई दुख निकट जो ભગવાન શંકર કે છે પાર્વતી, જ્યાં પ્રભુની કથા હોય ત્યાં ગંગા વહેતી હોય છે. આ કથા એવી છે કે આની પાસે જે આવે ને દુઃખ દૂર થઈ જાય છે. યાદ રાખજો, આ કથામાં બેઠા પછી તમારું જીવન ન બદલાય, તમને શાંતિ ન મળે તો તમારા મનને પૂછજો કથા નથી સાંભળી. રાજન, આ કથા તને શાંતિ આપશે, મુક્તિ આપશે, તારા પૂર્વજોનો ઉદ્ધાર કરશે, તારા પિતરોને મુક્તિ મળશે. આનું નામ શ્રીમદ ભાગવત કથા. આ કથા એક પોપટના મુખેથી નીકળી છે. પોપટ જે કેરી ખાય મીઠી થઈ જાય. ગલિતમ ફલિતમ પીવતમ ભાગવતમ ભુવી ભાવુકા કર્ણે રસમાલય. આ ભાગવત રૂપી કેરી પીવાની છે. હવે કઈ કેરી પીવાય ભાઈ, કેરી ખવાય, પણ આ પીવાની છે કાનથી. કર્ણે રસમાલય તત્રાપી ભદમ ભગવાન વ્યાસ પુત્રો અલક્ષલિંગો અવધૂત વેશો. તારી સામે કોણ બેઠું છે? જો નાનપણથી મેં ઘર છોડ્યું અને વનમાં હું રહેતો. મારા પિતાના શિષ્ય આ શ્લોક સંભળાવતા. હું નિર્ગુણ ને નિરાકારને માનનારો. આ કથાએ મને જગાડી દીધો. મારા પિતા પાસેથી મેં જે સાંભળ્યું છે હું તને સંભળાવીશ. પિતા માને ગુરુ. રાજન, તારે મરવું પડશે, પણ ધ્યાનથી સાંભળીશ તો મર્યા પહેલા તને ભગવાન મળશે. સાહેબ, 60 વર્ષની જિંદગી કે કોઈ મંદિરે નથી ગયા. મંદિર જવામાં ખાલી 10 મિનિટ લાગે બુદ્ધેશ્વર જવું હોય તો, પણ વિચારોમાં 60 વર્ષ જતા રહે ભાઈ. મંદિર દૂર નથી, મંજિલ તો તે यही थी. આને મેં સારી ઉંમર નીકળ ગઈ. શમશાન જ તારું ઘર હતું, પણ તારી જિંદગી આવવામાં પૂરી થઈ ગઈ.
કારણ કે તને યાદ રહેવું નહીં. એ તો યમરાજે તને કાનમાં કીધું, જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે આ બહુ ગવાયું, હવે બંધ કરો. તારે રહેવું ભાડાના મકાનમાં. એ તારે રહેવું ભાડાના મકાનમાં. એ તારે રહેવું ભાડાના મકાનમાં. એ કરતો એવો રૂબાબ જાણે મોટો નવા. કરતો એવો રૂબાબ જાણે મોટો નવા. એ કરતો એવો રૂબાબ તેને તો નવા. કરતો એવો રૂબાબ જાણે મોટો નવા. એ માને મારું મકાન કરે રંગને રૂબાબ. એ મને મારું મકાન કર્યા રંગને રૂબાબ. એ તારું ઘર છે સાચું શમશાનમાં, શમશાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. તારું ઘર છે સાસુ શમશાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. ઓ જીવ શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. ઓ જીવ શાને ફરે છે ગુમાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. એ તારે રહેવું ભાડાના મકાનમાં. એ તારે રહેવું ભાડાના મકાનમાં. બહુ લોકોએ ગાયું હો, હવે કંઈક ભૂલી ગયા હો બધા. બહુ થઈ ગયું, કોઈ ધ્યાન ન દીધું સાહેબ. સુખદેવજી કહે છે રાજન, બોલ તારી શું ઈચ્છા છે, તું શું કહેવા માંગે છે? સુખદેવજીને પરીક્ષિત રાજા કહે છે, મહારાજ હવે તમે મારા ગુરુ છો, કોઈની પાસે કંઈ શીખવું હોય ને તો નમવું પડશે. સંત આવત દેખીએ જટપટ નમાવીએ, શીશ એક ગુના તો ક્યાં કરે લાખો ગુના બક્ષી. કોઈની ચરણમાં તમારે જવું પડશે. સુખદેવની આગળ ઝૂકી ગયો રાજા. સુખદેવજીએ માથે હાથ મૂકીને કીધું, બોલ તારે શું સાંભળવું છે? ત્યારે મહારાજ બોલ્યા છે, પરીક્ષિત, જેણે મારા પૂર્વજોનો રથ હાંક્યો એવા કૃષ્ણની મને કથા સંભળાવો. જેણે મારી દાદી દ્રૌપદીના જોડા ઉઠાવ્યા એ પરમાત્માની કથા સંભળાવો. જેણે મારા દાદાએ રાજસૂરી યજ્ઞ કર્યો ને જે સંતોના જૂઠા ઉઠાવ્યા એ ભગવાનની કથા સંભળાવો. જેણે મહાભારતના યુદ્ધમાં મારા દાદા અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું એ પરમાત્માની કથા સંભળાવો. જેણે આ જગતની રચના કરી છે, જેણે આ જગતનું પાલન કરે છે, જ્યાં જગતનો સંહાર કરે એ ઈશ્વરને મને બતાવો. મારે એને મળવું છે. કેવી રીતે મળે છે? જેનો અંત સમય આવે એને શું કરવું, કોનું ભજન કરવું, ક્યાં જવું, કોની શરણ લેવી? આ મર્યા પછી જીવ ક્યાં જાય છે? આ જીવ શું કામ આવ્યો છે? વારે વારે આ સ્ત્રી બને છે, આ પુરુષ બને, લોક 84 શું કામ ફરે છે? આ ઈશ્વરનું અંશ છે છતાં શું કામ મરે છે, શું કામ બળે છે, શું કામ જન્મે છે? તમે મારા ગુરુદેવ છો, આ બધું ગુપ્ત જ્ઞાન મને આપો જેથી મારું જીવન મરણ બચી જાય. મને અભિમાન હતું હું રાજા હતો, આજ મારું અભિમાન ઉતરી ગયું. મને અભિમાન હતું મારી રાણીઓ, મારા છોકરાઓ, મારું કુટુંબ, મારો પરિવાર મને સાથ આપશે. આજ મારું અભિમાન ઉતરી ગયું. હું તમારી શરણમાં છું. મને એવી કથા સંભળાવો કે મારી પત્ની, મારો પરિવાર, મારું કુટુંબ બધું ભૂલી જાઓ. અરે મારા શરીરને ભૂલી જાઓ, હું ક્યાં બેઠો છું ભૂલી જાઓ. મને 7મા દિવસે નાગ કરડવાનો છે ભૂલી જાઓ. અને એ કથા સંભળાવો. આ કથા જ ભૂલાવે. આપણે માના પેટમાં ઊંધા લબડતા હતા, માનું મળમૂત્ર આપણા મોઢામાંથી નીકળતું હતું, પણ જન્મ ત્યાં પછી તમે હું બધાય ભૂલી ગયા છે. એને યાદ કરાવવા માટે આ કથા છે. અભિમાનીઓને ભગવાન નથી મળતો.
અભિમાનમાં સંતનો નથી ઓળખાતા, અભિમાનમાં સાધુ બ્રાહ્મણ ગાય ને મા બાપ નથી ઓળખવા. અભિમાન છૂટે તો જ આ રસ્તો મળે સાહેબ. એટલે સંતોમાં અભિમાન નથી હોતા. આપણી પાસે થોડુંક આવી જાય ને તો બસ હું જ શું કઈ અકડીને ચાલે છે. સંતો ભક્તોને અભિમાન નથી આવતું સાહેબ. ગાય તમે એને રાખો, ભૂખે મારો, દૂધ આપે, એને કદી નથી થતું કે મારું તમે દૂધ પીવો છે. એ તો તમને અભિમાન આવે કે આ ગાય મારી, મેં પાળું છું. ગાય કહે છે તું મને શું પાળવાનો, તો હું તને પાળું છું. ગાયને પળાતી નથી, સેવા થાય. કૂતરા પળાય, લોકો કૂતરા નથી પાળતા. ગાયની સેવા થાય છે. ગાય આપણી માં છે. રાજન, તે એક પાપી માણસ ગાયને મારતો હતો. તે આંખે જોયું, છતાં એને તે છોડાવી નહીં, બચાવી નહીં. એનું પરિણામ આ છે. મારનાર એટલો પાપી નથી જેટલો ગાયને છોડનાર. ગાયને મારતા દેખે, સાંભળે, છતાં કાંઈ બોલે નહીં, એને ડબલ પાપ લાગે છે. ગાયને મારનાર એટલો બધો પાપી નથી. જે દેશમાં ગાયનું કતલ થાય એ દેશ વિકાસમાં ભલે આવે પણ વિનાશ તરફ જલ્દી જાય છે. કારણ કે આ દેશમાં ગાયનું લોહી પડે સાહેબ. લાખો ગાય કપાય અને ગાયો માટે સંતો જ રાડ્યું નાખે. બીજો કોણ માયનો લાલ બોલે છે? કારણ કે તમને ખબર નથી ગાય શું છે. જો ખબર હોતી તો તમે છોડતા નહીં. કારણ કે પહેલા તમને સ્વાર્થ હતો કે બળદા વગરની ખેતી નહીં થાય ને ગાય વગરનો બળદો નહીં થાય, રાખતા હતા. હવે તમારે બળદની જરૂર નથી એટલે ગાય રાખતા નથી. બાકી ગાય શું છે? કૃષ્ણને પૂછો, રામને પૂછો, શિવને પૂછો, શાસ્ત્રોને પૂછો, સંતોને પૂછો સાહેબ. ગાવો વિશ્વરોમાં. હે રાજા, એક પાપી માણસ બળદના 4 પગ કાપી નાખ્યા તોય તું જોતો રહ્યો. એ પાપી ગાયને મારતો તો, ગાય રોતી હતી, તે કાંઈ ન કર્યું, એને છોડી દીધો. એનું પરિણામ તું ક્યાં બેઠો છે? જો હવે તારે મરવું પડશે રાજન. પણ તારા પૂર્વજોના પૂર્ણ કે તું કથામાં બેસી ગયો સાહેબ. લોકો કંટાળીને દારૂડિયા થઈ જાય, લોકો ભટકી જાય, પાપ કરવા લાગે. પણ તારા મા બાપના પૂર્ણ તને સંતોની વચમાં નાખી દીધો. બહુ આપણા પૂર્ણ થાય ત્યારે કોઈ સંતનો ભેટો થઈ જાય સાહેબ. નારદજી વ્યાસને કહે છે મારી કથા લખો. સુખદેવજી બોલા છે મારા પિતા બહુ દુખી હતા. સરસ્વતી નદીના કિનારે બોરોનું જંગલ છે, વનમાં મારા પિતા બેઠા બેઠા રડે છે. મારો છોકરો ઘર છોડીને જતો રહ્યો, પત્ની જતી રહી. એટલા શાસ્ત્રો રચ્યા સમાજના કલ્યાણ કરવા માટે, પણ સમાજનું કંઈ પણ સફળતા ન મળી. હવે હું શું કરું? એમાં નારદજી આવ્યા. નારદજીને વ્યાસે કીધું મારી કથા લખો. જુઓ, હું આગલે જન્મમાં દાસીનો દીકરો હતો, એક ગરીબના ઘરે જન્મો. મારી માં લોકોના કામ કરતી, ગાયો દોવા જાતી. કઈ કથામાં ભેંસની વાત નથી આવી, ગાયની આવી. નારદ બોલ્યા મારી માં ગાયો દોવા જાતી લોકોના ઘરે ઘરે. પહેલાના જમાનામાં મારી માં પણ ઘરના કેટલા વાસીદા કરતી, સાણ ઉઠાવતી ત્યારે લોકો સાસ આપતા. મારી માં ઘેરે ઘરે ગાયો દોવા જાતી હતી. અમારા ગામમાં સંતો આવ્યા, આવી કથા થઈ. અમે ગરીબ માણસ, અમને કોઈ અંદર જવા દે નહીં. મારી માં ને હું બહાર બેઠા બેઠા કથા સાંભળીએ. સંતોની 7 દિવસ કથા સાંભળી. હું જાગી ગયો. ગામમાં કોઈને અસર ન થઈ, બધા ખાઈ પીને ભાગી ગયા. જેને ખર્ચો કરો તો કરી નાખ્યો. સંતો જવા લાગ્યા, મેં પગ પકડ્યા, મને સાથે લઈ જાઓ. સંતોએ કીધું બેટા તારી માં જીવે છે, માને છોડીને બાવો બનીશ તો તારી ફકીરી નહીં નીભે. જે માને છોડીને ઘર છોડે એ કવિ સાધુતા નભીતો નથી, એને ભગવાન મળતો નથી.